કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના વર્ષ 26, 27, 28 અને 29 વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે કમળાબેન વ્યાસ, ઉપપ્રમુખ તરીકે કુંજલતાબેન ઠક્કર, મંત્રી તરીકે દીપાલીબેન શુક્લા, સહમંત્રી તરીકે જ્યોતિબેન ભટ્ટ અને ખજાનચી તરીકે જયશ્રીબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવી હતી. સાથોસાથ જે 2 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી હતી તે 2 ટ્રસ્ટીઓની નવી નિમણૂક કરવામાં આવી છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આજે નવી ટીમની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 26, 27, 28 અને 29ના વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે કમળાબેન વ્યાસ, ઉપપ્રમુખ તરીકે કુંજલાતાબેન ઠક્કર, મંત્રી તરીકે દીપાલીબેન શુક્લા, સહમંત્રી તરીકે જ્યોતિબેન ભટ્ટ, ખજાનચી તરીકે જયશ્રીબેન ત્રિપાઠીની વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી સભ્ય તરીકે ઇલાબેન મહેતા, શ્રીમતી મંદાબેન પટણી, પૂજાબેન ગેલાણી, હેમલતાબેન ગોર, રતનબેન મહેશ્વરી, ગોદાવરીબેન ઠક્કર, પંકજબેન વચરાજાની, રેણુકાબેન આચાર્ય, દીનાબેન, હસ્મિતાબેન ગોર, અબ્દુલ ગફૂર શેખ, કપ સભ્ય તરીકે હિરજીભાઈ લાછાણીની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ત્રીઓ તરીકે જ્યોતિબેન, મીનાબેન બોરીચા, રતનબેન પટેલ, હેલી વચરાજાનીની પણ વરણી કરવામાં આવી હતી. સંસ્થાના ટ્રસ્ટીઓની 2 જગ્યાઓ ખાલી હતી. તેમાં ટ્રસ્ટી પ્રભાબેને પ્રમુખ શ્રી કમળાબેન વ્યાસ તથા ઇલાબેન મહેતાને નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ ભાનુબેન પટેલ, પ્રભાબેન પટેલ, બિંદુબેન જોશી, કમળાબેન વ્યાસ અને ઇલાબેન મહેતા એમ 5 ટ્રસ્ટીઓ સેવા આપશે. કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા આ નવી ભરાયેલી ટીમને ખૂબ અભિનંદન મળી રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓના ઉત્કર્ષ માટે, મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓની જાગૃતિ માટે આ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખૂબ નમૂનેદાર કામગીરી કરી રહી છે અને આ કામગીરીને વધુ વેગ મળે તે માટે આજે નવી ટીમની વરણી થઈ છે અને તેમને પણ અભિનંદન મળ્યા છે.